જીવનભર જેટલું શ્રી કૃષ્ણથી છૂટ્યું ને એટલું તો કોઈથી નથી છૂટ્યું. સૌથી પહેલાં તો જન્મદેતાને સાથે જ માતા પિતા છૂટ્યા, પછી જે નંદ યશોદા મળ્યા એ પણ છૂટ્યા, સાથે મિત્ર છૂટ્યા, રાધા છૂટી, ગોપુએ છૂટ્યું, મથુરા પણ છૂટી. શ્રી કૃષ્ણથી જીવનભર કંઈક ને કંઈક છૂટતું રહે. શ્રી કૃષ્ણ જીવનભર ત્યાગ કરતા રહ્યા. આપણી આજની પેઢી જે કંઈક છૂટવા પર તૂટવા લાગી છે ને, એને ભગવાન શ્રી કૃષ્ણને પોતાના ગુરુ બનાવી લેવા જોઈએ. જે ભગવાન શ્રી કૃષ્ણને સમજી લેશે ને એ જીવનમાં ક્યારેય હતાશ નહીં થાય. શ્રી કૃષ્ણ તો આનંદના દેવતા છે. કંઈક છૂટવા પર પણ કેવી રીતે ખુશ રહી શકાય એ શ્રી કૃષ્ણથી વધારે સારી રીતે બીજું કોઈ નહીં શીખવી શકે. રાધે કૃષ્ણ.